નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિકા કાર કોઝવે ઉપરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી, જેમાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2ના મોત નીપજ્યા છે, 4નો આબાદ બચાવ થયો છે અને એક સ્વામી લાપતા છે. રાણપુર તાલુકાના ઘોઘાવટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બરવાડાના પ્રાંત અધિકારી SV ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે એક અર્ટિકા કાર કે જેની અંદર 7 લોકો સવાર હતા, તો ઘોઘાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ વધારે હોય છે તેને પાર કરવાની કોશિશ કરતા ગાડી તણાઈ હતી, જેમાંથી 4 લોકો બચી ગયા હતા અને 3 લોકો ગાડી સાથે જ તણાઈને ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોની લાશ મળી છે, તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. તેના માટે NDRFની ટીમ કામે લાગી છે. તદુપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા 1 કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે. અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી. અને જો નાળું બની ગયું હોત તો આજે 3 લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા, એ કદાચ આ વસ્તુ બની પણ શકે નહીં. તો પ્રાથમિક માહિતી મુજબ કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં બાપ્સ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા. આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે 10 વર્ષના પ્રબુદ્ધ કાસિયા નામના 2 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બરવાડા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે બચાવ કાર્ય અને લાપતા સ્વામીજીની શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી હતી. NDRF દ્વારા અમે પાણીની નીચે જો કોઈ બોડી હોય તો અમે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી